ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 12 ભક્તિ યોગ. આજે શ્લોક ક્રમાંક 17. સિદ્ધ ભક્તના 5 લક્ષણોવાળું ચોથું પ્રકરણ આ શ્લોકમાં બતાવ્યું છે. 4 પ્રકારના લક્ષણો આજના શ્લોકમાં છે કે કેવો ભક્ત હોવો જોઈએ અને કેવો ભક્ત ભગવાનને વધારેમાં વધારે પ્રિય છે. શ્રી ભગવાન વાચ યો ન હૃષ્યતિ ન દ્વેષ્ટિ ન શોચતિ ન કાંક્ષતિ શુભાશુભ પરિત્યાગી ભક્તિમાન્ય સમે પ્રિયઃ. યો ન હૃષ્યતિ ન દ્વેષ્ટિ ન શોચતિ ન કાંક્ષતિ. આ પદમાં 4 વિકારો ભગવાને આપ્યા છે. કયા કયા? તો કહે છે કે રાગ, દ્વેષ, હર્ષ અને શોક. આ 4 વિકારો જેનામાં નથી એવો ભક્ત ભગવાનને પ્રિય છે. અહીં શોક એટલે આપણે એમ સમજીએ છીએ કે કોઈનું મૃત્યુ થયું હોય અને જે મનમાં વ્યથા થાય છે એનો શબ્દ આપણે સંસારમાં શોક વાપરીએ છીએ. પરંતુ અહીં શોકનો શબ્દનું અર્થ લેવાનું છે કે અંતઃકરણના દુઃખરૂપી વિકારો સાથે છે. જે ભક્તમાં આ 4 વિકારો નથી એને અનુભવ હોય છે કે સંસારનો પ્રતિક્ષણ વિયોગ થઈ રહ્યો છે અને ભગવાન સાથે કદી વિયોગ થતો જ નથી. ભગવાન આપણી સાથે જ છે. સંસારની સાથે કદી સંયોગ હતો નહીં, રહેશે નહીં, રહી શકતો પણ નથી. આથી સંસારની ભગવાનની સાથે જ સત્તા છે. ભગવાન સિવાય સંસારની કોઈ સત્તા નથી. આનો અનુભવ કરી લીધા પછી ભક્તનો ફક્ત ભગવાનની સાથે જ પોતાનો સંબંધ રહે છે કે ભગવાન મારા છે. આ સંસારમાં જે વસ્તુ પદાર્થ દેખાય છે તે બધું જ ભગવાન છે. ભક્ત જેમ જેમ સાધન કરે, જપ કરે, તપ કરે, કથા વાર્તા સાંભળે, તેમ તેમ એનામાં રહેલા રાગ દ્વેષ ઓછા થઈ જાય છે. અને એ ભક્ત જ્યારે સિદ્ધ અવસ્થામાં આવે છે ત્યારે રાગ, દ્વેષ, હર્ષ, શોક આ બધા જ વિકારો રહેતા નથી, પૂર્ણપણે દૂર થઈ જાય છે. ન હૃષ્યતિ ન દ્વેષ્ટતિ ન શોચતિ ન કાંક્ષતિ. હર્ષ અને શોક આ બંને જ રાગ દ્વેષના જ પરિણામ છે. જેનામાં રાગ હશે, એની સાથે રહેવાનું હશે, એવું કામ કરવાનું હશે તો એનાથી ભક્ત હર્ષ પામશે. ને જેના પ્રત્યે દ્વેષ ભાવ છે એના દૂર જવાથી આપણે હર્ષ પામીએ છીએ. આનાથી વિરુદ્ધ જેના પ્રત્યે રાગ હોય તેનો વિયોગ થાય કે વિયોગની આશંકા પણ થાય કે મારાથી દૂર થઈ જશે, અને જેના પ્રત્યે દ્વેષ ભાવ હોય છે ને તેની સાથે રહેવાનું થાય, તેનો સંયોગ થાય અને એની આશંકા પણ થાય ને તો આપણને શોક થાય છે. ભગવાન કહે છે કે સિદ્ધ ભક્તમાં રાગ દ્વેષનો જ અભાવ હોય છે, તો એમાં આપમેળે જ નિરંતર સમ્યતા આવી જાય છે. એટલા માટે આ બધા વિકારોથી રહિત હોય છે. જેમ અંધારું હોય તો આપણને દીવો સળગાવવાનું વિચાર થાય છે, ઈચ્છા થાય છે, અને દીવો સળગાવ્યા પછી કે લાઇટ સળગાવ્યા પછી આપણને આનંદ થાય છે કે અજવાળું થઈ ગયું છે. પણ જ્યારે કોઈ લાઇટ અંધારામાં બંધ કરી દે છે કે દીવો હોય તે ઓલવી નાખે છે તો આપણને એ ગમતું નથી, ગુસ્સો આવે છે. અને આપણે એમ ચિંતા કરીએ છીએ કે હવે આ લાઇટને કેવી રીતે ચાલુ કરી શકાય છે, દીપક કેવી રીતે પ્રગટાવી શકાય છે. પરંતુ જ્યારે મધ્યાહનનો સૂર્ય તપતો હોય ત્યારે આપણને દીવો સળગાવવાની કે લાઇટ ચાલુ કરવાની આપણને કોઈ ઈચ્છા નથી થતી. કે લાઇટ ચાલુ કરી હોય કે દીવો ચાલુ કર્યો હોય તો આપણને આનંદ પણ નથી આવતો. કેમ? તો કે અંધારું નથી, અજવાળું જ છે. ને એવી જ રીતે જો લાઇટ ઓલવી નાખે કે દીવો ઓલવી નાખે તેના પ્રત્યે આપણને ક્રોધ પણ નથી આવતો, દ્વેષભાવ પણ નથી આવતો. કારણ કે મધ્યાહન સમયે પ્રકાશનું એકદમ અજવાળું હોવાથી આપણને એની ચિંતા નથી થતી કે આપણે કેવી રીતે અજવાળું કરીશું. એવી જ રીતે ભગવાનથી વિમુખ અને સંસારથી સન્મુખ જવાથી શરીર નિર્વાહ અને સુખને માટે
અનુકૂળ પદાર્થ પરિસ્થિતિ મેળવવાની કામના થાય છે. એ મળવાથી હર્ષ થાય છે, આનંદ થાય છે અને એની પ્રાપ્તિમાં વિઘ્ન કરવાવાળા પ્રત્યે દ્વેષભાવ, ક્રોધ થાય છે. જ્યારે મધ્યાહનના સૂર્યની જેમ ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ, અંતરમાં અજવાળું જ અજવાળું છે, પછી એનામાં કોઈ વિકારો ઉત્પન્ન થતા નથી. એ પૂર્ણ કામ બની જાય છે. આથી તેને સંસારની કોઈ આવશ્યકતાની જરૂર નથી હોતી. શુભાશુભ પરિત્યાગી એટલે કે ભગવાન કહે છે કે શુભ અને અશુભ બંને ફળનો ત્યાગી. ભક્ત સાધક શુભ કર્મો સાથે પણ એને રાગ નથી થતો અને અશુભ કર્મો સાથે દ્વેષ પણ નથી કરતો. તેના દ્વારા સ્વાભાવિક જ શુભ કર્મોનું આચરણ અને અશુભ કર્મનો ત્યાગ થાય છે. કરતો જ નથી, કારણ કે એના રાગ દ્વેષ સર્વથા સમાપ્ત થઈ ગયા છે. ભગવાન કહે છે કે શુભ અને અશુભ ફળનો ત્યાગી એટલે કે રાગ દ્વેષનો ત્યાગી. આપણે આમ માનવું જોઈએ. કોઈનામાં રાગ નહીં, કોઈનામાં દ્વેષ નહીં, બધા સરખા. ભક્તિ માન્ય સમે પ્રિય ભગવાનની પ્રીતિ ભક્તમાં વધારે પડતું રહે છે. તેના દ્વારા જ આપમેળે સ્વાભાવિક જ ભગવાનનું ચિંતન, સ્મરણ અને ભજન થતું રહે છે. આવા ભક્તને અહીં ભક્તિમાન કહેવામાં આવ્યો છે. એવો ભક્ત ભગવાનને પ્રિય છે. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હર સિદ્ધેશ્વર મહાદેવની જય. આજના આનંદની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ. જો આપને આ વિડીયો પસંદ આવતો હોય તો લાઈક, શેર અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આ ચેનલનું નામ છે ધાર્મિક સેજલ જોશી. ધન્યવાદ. આભાર.